દર્શક મિત્રો, શિનૂર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કે કૈલાસનાથને આજે ગજાનન આશ્રમ માલસરની મુલાકાતે આવી પહોંચ્યા, જ્યાં તેઓએ નર્મદા મૈયા અને મુખ્ય 5 શિલાઓની પૂજા અર્ચના કરી પરમ પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદીનો લાભ લીધો। શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે વિશાળ જગ્યામાં ગજાનન આશ્રમ નિર્માણ પામનાર છે, ત્યારે પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કે કૈલાસનાથન Z+ સુરક્ષા સાથે માલસર મુકામે નર્મદા નદીના કિનારે નવનિર્માણ પામનાર ગજાનન આશ્રમની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં સૌપ્રથમ નર્મદા મૈયા અને મુખ્ય 5 શિલાઓની પૂજા અર્ચના કરી પરમ પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદે લીધી હતી। ત્યારબાદ નર્મદા નદીના કિનારે નવનિર્માણ પામનાર ગજાનન આશ્રમને લઈને પૂજ્ય ગુરુજી સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી પૂજ્ય ગુરુજીને આશ્રમના નવનિર્માણ માટે શુભકામનાઓ પાઠવી હતી। આ દરમિયાન પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કે કૈલાસનાથન સાથે વડોદરા કલેક્ટર ADJ મુત્તુ કુમાર, ધારાસભ્ય અક્ષય પટેલ, વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદ, શિનોર મામલતદાર DYSP BH ગઢવી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આપણે ગજાનન આશ્રમ માલસરનું 8/11ના ભૂમિપૂજન હતું, પણ ભૂમિપૂજનની અંદર અંગત કારણોસર અને સરકારી વ્યવસ્થાના ભાગરૂપે પોંડિચેરીના ગવર્નર કે કૈલાસનાથન સાહેબ ઉપસ્થિત રહી શક્યા નહોતા। તો આજે કાર્તિકી પૂર્ણિમા, દેવ દિવાળી જેવો બહુ મોટો દિવસ હોવાથી આજે ખાસ ગજાનન આશ્રમની અંદર આવી એમના હાથે 5 શિલાઓની પૂજા કરેલ, અને એ શિલાઓ જે નર્મદાનો ઘાટ બનશે એ ઘાટમાં, ગણેશ મંદિરમાં, ઋષિકુમારો માટેનું શૈક્ષણિક સંકુલમાં, નર્મદા પરિક્રમાવાસીઓ માટેના સંકુલમાં એ જે પૂજા કરેલી શિલાઓ છે એ અંદર રાખવામાં આવશે। કૈલાસનાથન સાહેબના હાથે જે પૂજા થઈ તે આજના આ પ્રસંગની અંદર વડોદરા કલેક્ટર સાહેબ, અમારા શિનોર કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ, એડિશનલ કલેક્ટર પ્રજાપતિ સાહેબ સહિતના મામલતદાર સાહેબથી લઈ અને રોહન આનંદ સાહેબ SP, તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા। એ સર્વેનું કૈલાસનાથન સાહેબ સહિતના રાજકીય ક્ષેત્રના તથા સરકારી ક્ષેત્રના તમામ પદાધિકારીઓનો ગજાનન આશ્રમ માલસર ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરે છે। માલસર ગામ એક પુણ્ય ભૂમિ છે। સદીઓ સુધીનો નર્મદાના ઘાટ ઉપર, નદી ઉપર એક તપોવન છે। ત્યાં ઘણા બધા આશ્રમો છે, એને ભક્તો આખો ગુજરાતમાંથી અહીંયા આવીને મહિના સુધી રહે છે। મારા ગજાનન આશ્રમ સાથે વર્ષો સુધીના સંબંધ છે। એના ગજાનન આશ્રમનો જે એક્સપેન્શન થાય છે એના અનુસંધાનમાં હું આજે આવ્યો છે। ખરેખર જ્યારે ભૂમિપૂજન થતું હતું તે દિવસે હું નથી આવી શક્યો, બટ આજે અમદાવાદ આવ્યા હોય તો પછી ગજાનન આશ્રમના ચોક્કસ મુલાકાત લેવાનો મારા મનમાં હતું, એટલા માટે આજે સવારે અમદાવાદથી નીકળીને એને પૂછ્યું। અને હું માનું છું કે આખો માલસર ગામ, જે સિદ્ધોના ગામ જે છે, આ પુણ્યભૂમિ જે છે, એ ધાર્મિક પર્યટનના જગત તરીકે આખા ગુજરાતમાં પ્રખ્યાત થાય એ તરીકેનો આખો પોટેન્શિયલ ધરાવે છે। થેન્ક યુ।